બેંકની વાર્ષિક સભામાં 26 લાખના હિસાબ મુદ્દે બબાલ મચી ગઈ। સંતોષકારક જવાબ ન મળતા સભાસદો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। સુરતના માંગરોળ તાલુકાના કોસંબાની ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 49મી વાર્ષિક સાધારણ સભા હંગામેદાર રહી। બેઠક ભારે હોબાળા અને હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। 5 વર્ષની ટર્મની આ અંતિમ સભામાં વિરોધ પક્ષના સભાસદો દ્વારા બેંક વહીવટ અને છેલ્લા 5 વર્ષ દરમિયાન થયેલી 26 લાખની રોકડ વધઘટ અને હિસાબી ગડબડ અંગે પૂછતા બંને જૂથો સામસામે આવી ગયા। તીખા સવાલોના સત્તાધારી પક્ષ તરફથી યોગ્ય જવાબ ન મળતા બબાલ થઈ, જેના પગલે પીઢ અગ્રણીઓએ વચ્ચે પડી યુવકોને છૂટા પાડી મામલો થાળે પાડ્યો અને સભા પૂર્ણ જાહેર કરવી પડી। તાપીના છેવાડાના તાલુકાના નારણપુર ગામે જીઆઈડીસી પ્રોજેક્ટનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। નારણપુર ગામ સહિત આસપાસના 8 જેટલા ગામના લોકો જીઆઈડીસી પ્રોજેક્ટની મંજૂરી રદ કરવાની માંગ સાથે વ્યારા ખાતે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા। જે દરમિયાન 8 ગામના લોકોએ વ્યારામાં રેલી યોજી જિલ્લા સેવા સદન કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું અને સાથે જ સૂત્રોચ્ચાર સાથે જીઆઈડીસી પ્રોજેક્ટને રદ કરવાની પ્રબળ માંગ કરી। અગાઉ પણ ઉકાઈ ડેમના નિર્માણ સમયે સ્થાનિકો અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે અને આદિવાસી લોકોએ પોતાની મહામૂલી જમીન ગુમાવી દીધી હતી। હવે જીઆઈડીસી પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં રોષ છે। તંત્ર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં ન આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપી છે। જીઆઈડીસી એ રોગોનું ધામ છે। એ અમારા ભવિષ્ય સાથે ચેડાશે, આવનાર પેઢીને અંધકારમાં લઈ જનાર એકમ છે અને અમે એનો એટલા માટે સખત વિરોધ કરીએ છીએ કે જે જગ્યામાં એ જીઆઈડીસી આવેલી છે એ જગ્યામાં જ 3 શૈક્ષણિક સંકુલો આવેલા છે, તો વિદ્યાર્થીના શિક્ષણમાં ઘણો મોટી અસર થવા રહેલી છે। વિદ્યાર્થીના જીવન સાથે આ એક સરકાર તરફથી કંપની લાવી ચેડા કરવામાં આવી રહ્યો છે। આ જીઆઈડીસી આવશે તો અમારું જમીન એ નુકસાની થશે કેમિકલના લીધે, તેવી જ રીતે અમારે સ્વાસ્થ્ય માટે હવામાં બધું પ્રદૂષણ ફેલાશે, તેમજ આ બધો નિકાલ કેમિકલ એ લોકો નદીઓમાં કરશે એટલે પાણી પણ અમારું બગડશે। તો જોડ જંગલ જમીન આ સુરક્ષિત નહીં બનશે તો આદિવાસી ક્યાંથી રહેવાના સાહેબ? પહેલાં પણ અમને ઉકાઈ ડેમની અંદર એવી રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા અને અમને ભલી યોજનાઓનો એ કીધું કે તમને વીજળી મફત મળશે, તે બધું મળશે, પણ આજ સુધી કોઈને વીજળી મફત નથી મળી સાહેબ। એવી રીતે આ જમીન જશે, પાછા અમારે વિસ્થાપિત થવાનું રહેશે, તો પછી અમારે જોવાનું કાંઈ સાહેબ? અમારું જે ભવિષ્ય છે જો બીજા એરિયાના બીજી વિસ્તારથી જો આવીને સીઆઈડી બાંધવા માટે તેઓ અધિકાર ચલાવતા હોય તો અમે નહીં ચલાવવા દઈએ, કારણ કે એ અમારી જમીન છે, અમારો હક છે અને અમે એ પ્રાકૃતિક જે સૌંદર્ય છે એને અમે નુકસાન શા માટે પહોંચાડવા દઈએ કે અમને એક સારું જીવન મળ્યું છે, કે અમારું જે જમીન છે, અમારું નારણપુર ગામ એવું કહેવામાં આવશે કે એ સ્વર્ગ જેવું છે અને એ અમને એ જમીનને અમે નુકસાન પહોંચાડવા અમે માગતા નથી। મહીસાગર જિલ્લામાં ઓબીસી હોવા છતાં એસટીના ખોટા જાતિ પ્રમાણપત્ર મેળવી અનામતનો લાભ લેવાના આરોપો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। અરજદારોનો આરોપ છે કે કેટલાક લોકોને 2 અલગ અલગ જાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા। સાંઢપડિયા ગામના સરપંચ સામે આક્ષેપ કરવામાં આવ્યા। આ મામલે ખોટું પ્રમાણપત્ર આપનાર અધિકારી અને મેળવનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરાઈ છે। 5 વર્ષ બાદ પણ અરજદારોને ન્યાય માટે અધિકારીઓની કચેરીના ધક્કા ખાવા પડી રહ્યાનો પણ આક્ષેપ છે। ગોધરા અને સંતરામપુર તાલુકા કક્ષાના અધિકારીઓ એકબીજા તરફ જવાબદારી ખસેડતા હોવાનો પણ આરોપ છે। આ મામલે હવે તપાસ કરી ખોટા પ્રમાણપત્ર રદ કરવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે। સાંઢપાળિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એવા પાદરિયા કુણાલભાઈ ભૈયાભાઈ, જેઓ આદિવાસી નથી છતાં એમણે 2010માં આદિવાસીનું એસટી પ્રમાણપત્ર મેળવેલું અને ઓબીસીનું પ્રમાણપત્ર મેળવેલું અને ત્યાર પછી એમણે 2015માં એસટીનું પ્રમાણપત્ર મેળવ્યું, છતાં આજ દિન સુધી એના પર કોઈ કાર્યવાહી થયેલ નથી। 5 વર્ષથી લડાઈ રહ્યા છે, તો એમાં અમને છેલ્લા 2 મહિના બાકી છે ને અમને એનો ન્યાય મળે છે। વિકાસમાં હજુ તો અમારા દેખાવામાં કોઈ કામ કરેલા આવતા જ નથી, અમારે કોઈ દેખાતું જ નહીં કે શું કામ કર્યું છે કે શું કર્યું છે। વિશ્લેષણ સમિતિએ લખેલું છે કે કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવો, પણ ગુનો દાખલ કરવા માટે કોઈ સાહેબ તૈયાર નથી અત્યારે। પાદરિયા કુણાલભાઈ દ્વારા 26/2/2014થી ટીડીઓ સંતરામપુર સમક્ષ તાલુકા પંચાયત સંતરામપુર ખાતે જે તે ડોક્યુમેન્ટ રજૂ કરીને જે આ જાતિ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ હતું, એટલે જે પણ આ બાબતે જાતિના પ્રમાણપત્ર બાબતે જે પણ ગેરરીતિ અથવા તો જે છેતરપિંડી થઈ છે એ ટીડીઓ સંતરામપુર સાથે થઈ છે જે તે તત્કાલીન સમયે, અને આ તાલુકો 24/9/25થી જ અમલમાં આવ્યો છે। એટલે અમે આ બાબતે
વિભાગીય વિશ્લેષણ સમિતિ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આ બાબતે રિપોર્ટિંગ કરેલ છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આશરે 3500 જેટલી ગ્રંથપાલની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2007 બાદ ગ્રંથપાલની ભરતી નહીં થતા અનેક શાળાઓના ગ્રંથાલયો ખાલી સ્થિતિમાં આવી ગયા છે. નિયમ મુજબ 2 વર્ગ 100 વિદ્યાર્થીઓ અને 3000 પુસ્તકો ધરાવતી શાળામાં ગ્રંથપાલની જોગવાઈ હોવા છતાં તેનો અમલ થતો નથી. પરિણામે વિદ્યાર્થીઓને સંશોધન અને અભ્યાસ માટે જરૂરી પુસ્તકોની માહિતી આપનાર કોઈ ગ્રંથપાલ ન હોવાથી શાળાઓના ગ્રંથાલયો અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાતા નથી. ગ્રંથપાલની તમામ ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી માંગ ઉમેદવારો અને શાળા સંચાલકો દ્વારા સરકાર સમક્ષ કરાઈ છે. આજે છેલ્લા 30 વર્ષથી અમારી ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં ગ્રંથપાલ છે જ નહીં અને અંદાજે 3982 જગ્યાઓ અમારા ત્યાં ખાલી છે. અને જે એનો મુખ્ય ઉદ્દેશ હતો કે વિદ્યાર્થીઓ સ્વ અધ્યયન કરે એના બદલે હવે ગાઈડો અને જે કંઈ 1 hour સ્ટડી અને રેડી ટુ ઇટ એવી બાબત છે એ ચાલી રહ્યું છે. એ ખૂબ દુઃખની બાબત છે. સાગબારા જંગલ જમીન ખેડાણના ધરણાનો 13મો દિવસ છે. 13 દિવસથી આદિવાસીઓના ધરણા હજુ પણ જારી છે. ભૂખ હડતાળથી ભાજપ આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડી. કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા આદિવાસીઓના સમર્થનમાં પહોંચ્યા. ગાંધીનગરમાં પીસીસીએફ અને એસીએફ સાથે હક્કો મુદ્દે રજૂઆત કરી. આદિવાસીઓને વહેલી તકે જંગલ જમીન ખેડાણના હક આપવાની માંગ કરી છે. ઉમરપાડા સાગબારાના 608 જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે. આજે 24 ખેડૂતોને જંગલ જમીન ખેડાણની સનદ અપાઈ. આ સનદ છતાં વન વિભાગ ખેડાણ કરવા ન દેતા હોવાનો આરોપ છે. કોઈ પણ અધિકારી 13 દિવસ પછી પણ આજે કોઈ એમની ખબર અંતર પૂછવા માટે કે શું મુશ્કેલી છે કે વાટાઘાટો કરવા માટે પણ આવ્યું નથી. અહીંયા જે ગામના સૌ આગેવાનો છે, ખેડૂતો છે, એમની સાથે ચર્ચા કરી અને 608 દાવાઓ જે છે એ આજની તારીખે પણ પેન્ડિંગ છે. 608 દાવાઓ પૈકી માત્ર 15 ઉમરપાડા તાલુકાના અને 15 સાગબારા તાલુકાના ખેડૂતોને સનદ મળેલી છે. બિન આરોગ્યપ્રદ ખોરાક પીરસનારાઓ સામે સરકાર લાલઘુમ થઈ છે. રાજ્યભરની રેસ્ટોરન્ટ્સ પર તંત્રએ સપાટો બોલાવ્યો. ગાંધીનગરમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ અભિયાન અંતર્ગત રાજ્યભરની 187 રેસ્ટોરન્ટ્સમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતા 6 રેસ્ટોરન્ટને સીલ કરાઈ, જ્યારે 137 રેસ્ટોરન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિન આરોગ્યપ્રદ સ્થિતિ સામે આવતા તેને તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવી. અમદાવાદમાં રેસ્ટોરન્ટના કિચન હવે ગ્રાહકોની નજર સામે. જી હા, એએમસીનો લાઈવ સીસીટીવી ફીડ દર્શાવવાનો મોટો આદેશ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ માટે કડક આદેશ જારી કર્યા. કિચનની સ્વચ્છતા ગ્રાહકો જોઈ શકે તે માટે રિસેપ્શન કે દેખીતી જગ્યાએ સીસીટીવી લાઈવ ફીડ પ્રદર્શિત કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત હાઇજીન, પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલ જેવા ફૂડ સેફ્ટીના નિયમોનું ફરજિયાત પાલન કરવાની સૂચના આપી છે. જેનું ઉલ્લંઘન કરનાર સામે લાયસન્સ રદ કરવા સહિત સીલિંગની કાર્યવાહી પણ કરવાની ચેતવણી અપાઈ છે. બીજી તરફ આ નિર્ણય કેટલો વ્યવહારુ છે તે અંગે ચર્ચા કરવા હોટલ એસોસિએશન ટૂંક સમયમાં બેઠક પણ કરશે. અમે આ બધી જ રેસ્ટોરન્ટ ઓનર્સને એક ઈમેલના માધ્યમથી જાણ કરી છે કે શેડ્યુલ 4 જે એફએસઆઈ એક્ટ અંતર્ગત જે હાઇજીન મેન્ટેન કરવાનું કિચનમાં જે બાબતો જેમાં સમાવેશ થાય છે એ માટે જે કિચન જે ખોરાક તૈયાર થતો હોય એ જગ્યાએ સીસીટીવી કેમેરા રાખવામાં આવે અને એનું જે લાઈવ ફીડ જે ગ્રાહકો